આપણે સરસ મજાની દૂધીની એવી રેસીપી જોઈએ કે જે રેસીપી ખાઈને મેં પણ મારું 3 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું છે। તો ચલો જોઈએ રેસીપી। સૌથી પહેલાં તો તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો દૂધી ખાવી ખૂબ જરૂરી છે। દૂધી છે ને આપણા હેલ્થ માટે અમૃત સમાન છે। દૂધીની અંદર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી આવતો। દૂધી થોડી ફીકી હોય છે પરંતુ એના પોષક તત્વો બહુ બધા હોય છે। આપણી હેલ્થ માટે પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, ફોસ્ફરસ બધા જ પોષક તત્વો દૂધીમાં છે। દૂધી ખાવી ખૂબ જરૂરી છે। સૌથી પહેલાં તો માર્કેટમાંથી જ્યારે પણ દૂધી તમે લાવો છો ત્યારે ચેક કરવાનું દૂધી પોચી હોવી જોઈએ અને આંગળી પેસ્ટ કરો તો દૂધીમાંથી પાણી નીકળવું જોઈએ, એટલે દૂધી બહુ ગુણકારી। કારણ કે આપણે જે દૂધી ખાઈએ છીએ ને દૂધીની અંદર પાણી હોય એનું જ મહત્ત્વ હોય છે। તમારે વજન ઘટાડવું હોય તો દૂધી ગુણકારી છે। બાફેલી દૂધી ખાઓ, જીરા મીઠામાં વઘારેલી દૂધી ખાઓ, દૂધીનું સૂપ બનાવીને પીવો, દૂધીનું જ્યુસ બનાવીને પીવો। પરંતુ દૂધી એટલા માટે જરૂરી છે કે દૂધી તમારા શરીરની અંદરની ચરબી બાળે છે, કેલરી બાળે છે, તમારા શરીરના સ્નાયુ મજબૂત થાય છે। તમે જિમમાં જાઓ છો, યોગા એક્સરસાઇઝ કરો છો અને શ્રમ કરીને જે પણ તમે તમારા શરીરની અંદરના સ્નાયુ છે એ તમે મજબૂત કરો છો, એ જ રીતે દૂધી તમારા શરીરના સ્નાયુને મજબૂત કરે છે। એટલા માટે દૂધી ખૂબ ઉપયોગી છે। હવે આપણે આ દૂધી છે એનો વજન ઘટાડવા માટે ઉપયોગો કરીશું। તો સૌથી પહેલાં આપણે દૂધીના છાલ ઉતારી લેવાનું છે। દૂધી કડવી હોય છે એટલે આપણે કડવી દૂધી નથી ખાવાની, ઓકે। દૂધીને આવી રીતે ઝીણી 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 છાલ ઉતારી લેવાની છે। કડવી ટેસ્ટ કરો। કડવી દૂધી છે ને પોઈઝન હોય છે, એ આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે, એટલે આપણે ચેક કરીશું। દૂધી એકદમ મીઠી કડવી બિલકુલ ન હોવી જોઈએ। કાકડી, દૂધી, ગીસોડા, પરવળ આ બધી જ વસ્તુ છે ને ચેક કરવાનું, કડવું બિલકુલ ન હોવું જોઈએ। તો હવે આવી રીતે મેં છાલ ઉતારી લીધી છે। અહીંયા આપણે 500 ગ્રામ દૂધી આપણે સમારવાની છે। દૂધી છે ને એ ખાઈને મેં મારું 25 કિલો વજન શિવાંશ સફેદ ઘટાડી દીધું છે। મેં એકલી દૂધી અને પાલક વધારે ખાતી, બીજું યોગા એક્સરસાઇઝ બિલકુલ નહોતી કરતી। બપોરનું ભોજન હોય કે સાંજનું ભોજન હોય દૂધી અને મને સંતોષ થાય એના માટે હું જે ઓટ્સ આપણે હોય છે એ ઓટ્સ, પ્લેન ઓટ્સ, માત્ર ને માત્ર વઘારવાના નહીં, મીઠું નાખીને વ્હાઇટ કલરના બાફેલા ઓટ્સ હું ખાતી। મેં મારું 3 મહિનામાં 25 કિલો વજન ઘટાડેલું છે। તો હવે મારું વજન છે એ 120થી 25 કિલો થઈ ગયેલું। શિવાંશના બોર્ન વખતે સીઝર પછી બહુ વજન વધેલું, એ પછી મેં મારા વજનને ખૂબ કંટ્રોલ કરવા માટે દૂધીનો ઉપયોગ કરેલો હતો। આ જે દૂધીની રેસીપી છે ને એ તમે એકલી વજન ઘટાડવું હોય ને તો આ એકલું જ આમ દવાની જેમ આ એકલી જે દૂધીની રેસીપી ખાઈ લેવાની છે ધરાઈને। આમાં તમે થોડી ચણાની દાળ ઉમેરી શકો છો, થોડી મગની દાળ ઉમેરી શકો છો, થોડું પાલક પણ એડ કરી શકો છો। અને બીજું કે દૂધીના શાક સાથે પ્લેન ઓટ્સ બનાવીને તમે માત્ર ને માત્ર થોડું અમથું સ્લાઇડ મીઠું ઉમેરી અને પ્લેન ઓટ્સ, વ્હાઇટ ઓટ્સ પ્લેન ખાઈ શકાય છે। આવી રીતે દૂધીને આપણે ચાખવાની છે અને પછી ઝીણી 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 સમારી લેવાની છે। તો હું તો અત્યારે બપોરનું જે ભોજન જમીશ ને એમાં વીકમાં એક વખત આપણું શરીરમાં ચરબી ના થાય, કોલેસ્ટ્રોલ ના થાય, પગ ના દુખે અને મને ડાયાબિટીસ પણ છે એટલે ડાયાબિટીસ બી કંટ્રોલ રહે, એટલે વીકમાં 2 થી 3 દિવસ હું આપણા શરીરની અંદર હોર્મોન્સ અને ઇન્સ્યુલિનનું અને ડાયાબિટીસ છે એટલે અનબેલેન્સ ન થાય અને સાથે મારું વજન સાઇઝ પણ ન વધે, એના માટે ડાયટમાં અઠવાડિયામાં 2 થી 3 દિવસ એકલી દૂધી હું ખાઉં છું। તો આજે હું જે રીતે દૂધીનું આ રેસીપી બનાવું છું એ ટેસ્ટી રેસીપી, એવું નહીં કે તેલ ઓછું, તેલ થોડું એડ કરીશ। આ પણ દૂધી મેં ટેસ્ટ કરી નથી એ કડવી। અને બપોરના ભોજનની અંદર હું આ રોટલી પણ નહીં, ઓટ્સ પણ નહીં, ભાખરી પણ નહીં, ભાત પણ નહીં, મારા ડાયટની અંદર ધીમે ધીમે શાંતિથી આ એકલી રેસીપી ખાવાની છું। કારણ કે મને વિશ્વાસ છે કે આનાથી મારી હેલ્થ બહુ સારી રહે છે। ખોટા ડૉક્ટરને ખર્ચ પણ નથી થતા, નકામી વધારાની દવા પણ શરીરમાં નથી જતી અને આપણું શરીર એકદમ મસ્ત રહે છે। ખાસ કરીને સ્ત્રીઓ જે અમુક ઉંમર પછી થાક લાગે છે, જે મોનોપોઝ દરમિયાન જે અનબેલેન્સ થાય છે હોર્મોન્સનું અને શારીરિક સ્વભાવ, શારીરિક રીતે, માનસિક રીતે અને બધી રીતે એમનો સ્વભાવ ચીડિયો થાય, એ લોકોએ દૂધી ખાસ ખાવી જોઈએ। હવે આ સબ્જીમાં હું આ સબ્જીને વધારે ટેસ્ટી ભાવે એવી બનાવવા માટે 4 થી 5 કળી અહીંયા મેં લસણ લીધું,
ડુંગળી એક ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને ટામેટું પણ મેં એકદમ મસ્ત ચોપ કરી લીધું છે. હવે આપણે સરસ વઘાર કરીશું. અહીંયા હું તેલ એડ કરું છું. જો હા, તમને એકલું દૂધીનું આ રેસીપી ખાવી નથી ભાવતી તો તમે એ શાક સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે, પુલાવ સાથે ખાઈ શકો છો. વજન ઘટાડવા માટેની સ્પેશિયલ રેસીપી છે એટલે હું જીરામાં વઘાર કરીશ. તેલ તમારે જે રીતે ઓછું ખાવું હોય તો ઓછું, અને જે રીતે તમે ખાતા હોય એ રીતે 500 દૂધી હોય તો 3 ચમચી જેટલું તેલ વધારે ને વધારે, અને ઓછામાં ઓછું અડધી ચમચી પણ ઉમેરી શકો છો. પણ દૂધીના શાકની અંદર તેલ હોય ન હોય એનો કાંઈ મતલબ થતો નથી, કારણ કે ઓલરેડી દૂધી છે ને એ આપણી હેલ્થની અંદર કેલરી બાળવાની છે. તો ડુંગળી ઉમેરી દીધી, મેં તરત જ ટામેટાં ઉમેર્યા છે. અહીંયા આપણે ડુંગળીને સાંતળવા દેવાની એવી કોઈ જરૂર છે નહીં. હવે આપણે શું કરીશું તો થોડી હું ઉમેરીશ, આપણે પહેલાં જ ઉમેરવાની હોય. હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરી દઉં છું. કશ્મીરી મરચું છે મારી પાસે અને રેશમ પટ્ટો બંને છે એટલે થોડું ઉમેરું છું, અડધી ચમચી. સાથે આપણે નમક ઉમેરી દઈએ, થોડું અમથું કાચું જીરું ઉમેરી દેવાનું છે. અને આ ટેસ્ટી બને શાક એના માટે થોડો એવો ગરમ મસાલો, અને પછી આપણે બધી દૂધીને ઉમેરી દેવાની. જે દૂધીમાં એટલું પાણી હોય છે એટલે આપણે પાણીનો ભાગ ઓછો એડ કરવાનો છે. હવે આપણે સાંતળી લઈશું. એક મિનિટ સુધી આપણે આ બધા મસાલાને ચડવા દેવાના છે તેલની અંદર. આ જે દૂધીનું શાક ખરેખર ટેસ્ટી બને છે. જે લોકોને દૂધી નથી ભાવતી એ લોકો પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે આ શાક. મારા ઘરમાં મારા હસબન્ડને નથી ભાવતી દૂધી. પહેલાં તો મને કે તું દૂધીનું શાક બનાવ તો તું ખાજે, હું નહીં ખાઉં. પરંતુ મેં ખરેખર આ શાક બનાવ્યું ને તો અમારા ઘરમાં જેને પણ દૂધી નહોતા ભાવતા એ બધાને ખાવા માંડ્યા છે. હવે આપણે એમાં થોડું તો પાણી ઉમેરી દઈએ. દૂધીમાં એટલો પાણીનો ભાગ હોય, પાણી છૂટે એટલે બહુ વધારે નહીં ઉમેર્યું. 500 ગ્રામ દૂધીની અંદર 4 ચમચી જ પાણી ઉમેર્યું છે. અને મીડિયમ આંચે આપણે આ શાકને થવા દઈએ. જો તમે ફૂલ આંચે કરો તો 3 સીટી, અને મીડિયમ આંચે કરો તો 2 સીટી, અથવા તો 10 મિનિટ સુધી તમારે આ શાકને ચડવા દેવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે સીટી થશે પછી જોઈએ. અહીંયા આપણે જોઈએ તો મેં 3 સીટી એકદમ મીડિયમ આંચે થવા દીધી છે, એટલે કે 12 થી 13 મિનિટ સુધી મીડિયમ આંચે શાકને ચડવા દીધું છે. આપણી આ વેઇટ લોસ દૂધીની રેસીપી તમે લુખી પણ ખાઈ શકો છો. વજન ઘટાડે છે ડેફિનેટલી. આ એકલી ખાઓ અથવા તો આની સાથે ઓટ્સ બનાવીને ખાઓ, અથવા તો તમે આના સાથે એક રોટલી અથવા તો બાજરાનો અડધો રોટલો ચાવીને ખાઈ શકો છો. પરાઠા પણ ખાઈ શકો છો. આ રેસીપી બહુ સરસ મજાની છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને વજન માટે સૌથી બેસ્ટ આ રેસીપી છે. તો આવી જ રીતે આ રેસીપી ખાઓ અને એકદમ સરસ મજાનું વજન ઘટાડો મારી જેમ.